મિત્રો, આજના વિડીયોમાં આપણે વાદળ વિશે નિબંધ લખવાનો છે, તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ। વાદળ વિશે નિબંધ। ચાલો મિત્રો લખીએ, તમે પણ સાથે સાથે લખતા જજો। તો ચાલો લખીએ વાદળ વિશે નિબંધ। વાદળ હવામાં, વાદળ હવામાં તરતા પાણીના, વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફ, વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફ કણોનો, બરફ કણોનો સમૂહ છે। વૈજ્ઞાનિક ભાષામાં, વૈજ્ઞાનિક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે। ત્યાર પછી આગળ વાદળોનો અભ્યાસ, વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે। ત્યારબાદ આગળ જ્યારે હવા ઠંડી પડવાથી કે જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઈ જાય છે। તો મિત્રો ચાલો જેટલો આપણે ફકરો લખ્યો છે તેને વાંચી લઈએ। વાદળ વિશે નિબંધ। વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફ કણોનો સમૂહ છે। વૈજ્ઞાનિક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે। વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે, જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઈ જાય છે। ત્યારબાદ મિત્રો આગળ લખીએ, ત્યારે બાટાપ હવામાં મોજૂદ કણો ઉપર જામી ફરીથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે
છે. મિત્રો આજના વિડીયોમાં આગળનો નિબંધ આપણે ભાગ 2માં જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો.